અમરેલીમાં કથાકાર રાજુગીરી બાપુએ માફી માંગી છે। અમરેલીથી હાલ આ માહિતી પ્રકાશમાં આવી રહી છે। અમરેલીમાં કથાકાર રાજુગીરી બાપુએ માફી માંગી છે। તો ઉનાની કથામાં વિવાદિત નિવેદન કર્યું હતું, ત્યારે હાલ રાજુગીરી બાપુએ માફી માંગી છે। કોળી ઠાકોર સમાજ પર કર્યું હતું વિવાદિત નિવેદન, તો રાજુગીરી બાપુએ કોળી ઠાકોર સમાજની માફી માંગી છે। મારે કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો તેવું રાજુગીરી બાપુ દ્વારા માફી માંગવામાં આવી રહી છે। તો અમરેલીથી કથાકાર રાજુગીરી બાપુએ માફી માંગી છે। ઉનાની કથામાં વિવાદિત નિવેદન કર્યું હતું રાજુગીરી બાપુએ, ત્યારે કોળી ઠાકોર સમાજ પર રાજુગીરી બાપુ દ્વારા વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું। આ માટે તેઓએ માફી માંગી છે। રાજુગીરી બાપુએ કોળી ઠાકોર સમાજની માફી માંગી છે। કહ્યું, મારે કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો। તો હાલ માહિતી પ્રકાશમાં આવી રહી છે। રાજુગીરી બાપુએ માફી માંગી છે। ઉનાની કથામાં વિવાદિત નિવેદન કર્યું હતું કોળી ઠાકોર સમાજ પર કથાકાર રાજુગીરી બાપુએ કર્યું હતું વિવાદિત નિવેદન, ત્યારે હાલ રાજુગીરી બાપુએ માફી માંગી છે। કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? આપણા સમાજમાં કહેવત છે, નાતે મરવું, નાતે વરવું, નાતે તરવું। વાલા, નાતથી મોટું કોઈ નથી। આ દેશના યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના છે, 100માંથી 60% લવ મેરેજ થાય છે અને કોઈ પણ કુળની કન્યા નહીં મારા બા। આ કન્યા એક બાળકના લોહીને ઓળખ્યા વગર ગોદમાં લેતા ધ્રુજે છે, તો આજ એની હારે જીવન। તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીથી કથાકાર રાજુગીરી બાપુએ માફી માંગી છે। ઉનાની કથામાં કર્યું હતું વિવાદિત નિવેદન, ત્યારે હાલ કથાકાર રાજુગીરી બાપુએ માફી માંગી છે। ઓમ નમઃ શિવાય। આજે વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે, એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને। મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો। મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે। છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે, હરેક સમાજનું એક સ્વમાન હોય છે, અને કોળી સમાજ ઠાકોર સમાજનું સ્વમાન હું ખુદ જાળવવા માંગુ છું। મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી, અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો, કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું। એ સમાજ મારો પાડોશી છે, એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું। છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે, એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે। પણ તમારું જે નામ લીધું ને, એ કાયદેસર મારી ભૂલ છે, અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું હરેક સમાજને ચાહું છું, હરેક સમાજ મારું, હું જેને મારા માનું છું, અને છતાં પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું, અને છતાંય મારાથી ભૂલથી બોલાયું છે। હું એ બદલ ક્ષમા માંગુ છું, અને પૂરા સમાજને કહું છું કે નહીં, એ સમાજ કોઈ દી નીચો નથી, સમાજ આદરણીય છે, અને સદા માટે સમાજ આદરણીય રહેશે।